10 વર્ષ પહેલા 2016માં ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન થયું હતું. આ આંદોલનમાં ગુજરાતના અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉમટ્યા હતા. ત્યારે 14 જેટલા પાટીદાર સમાજના યુવાનોને ગોળીઓ મારવામાં આવી હતી ને આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને પાટીદાર સમાજમાં ગુજરાતભરમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે આજે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગાંધીનગરથી પત્રકાર પરિષદ કરી. આ દરમિયાન પાટીદાર અનામત આંદોલન સમયે જે ગોળીબાર થયો હતો, જે લોકોના મોત થયા છે, પાટીદાર સમાજના જે યુવાનો શહીદ થયા છે, તેના પાછળ કોના આદેશ હતા, કોના ઈશારે આ પ્રકારે ગોળીબાર થયું છે, તેને લઈને તેમણે નામ લીધા વિના આરોપો કરવાની શરૂઆત કરી છે અને કહ્યું છે કે આદેશ દિલ્હીના જનરલ ડાયરથી થયો હતો. પહેલા એક ગંભીર આક્ષેપ થયો છે, તે વિડીયો નિવેદન સામે આવ્યું છે ગોપાલ ઇટાલિયાનું, તે વિડીયો જુઓ. એક દશક પહેલા વર્ષ 2015માં ગુજરાતભરના પાટીદાર સમાજના યુવાનોએ પોતાની પીડા અને પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા માટે પાટીદાર અનામત આંદોલનના નામથી એક આંદોલન કર્યું. સમાજના મારા સહિત લાખો કરોડો યુવાનોની એવી માંગણી હતી કે પાટીદાર સમાજના પાછળ રહી ગયેલા આર્થિક રીતે અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા યુવાનો યુવતીઓને શિક્ષણ અને રોજગારની તકોમાં અન્યાય થઈ રહ્યો છે અને માટે પાટીદાર સમાજને અનામત આપવા બાબતે કંઈક વિચારવું જોઈએ. આવી માંગણી સાથે પાટીદાર અનામત આંદોલનની શરૂઆત થઈ. હજારો યુવાનો સ્વયંભૂ આ આંદોલનમાં જોડાયા અને શાંતિપૂર્ણ રીતે મહિનાઓ સુધી રેલીઓ, સભા, સરઘસ આ બધું નીકળ્યું. કોઈ પણ જાતની હિંસા નહીં, કોઈ પણ જાતનો ઉશ્કેરાટ નહીં, માત્ર પોતાની વ્યાજબી વાત વ્યાજબી રીતે શાંતિપૂર્ણ રીતે સરકાર સુધી પહોંચાડવામાં આવતી હતી. અને જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સભાની અંદર શાંતિપૂર્ણ રીતે કરોડો લોકો પાટીદાર સમાજના જોડાયા અને આ શાંતિપૂર્ણ સભા પૂરી પણ થઈ. શાંતિપૂર્ણ રીતે પૂરી થયેલી સભામાંથી લોકો જ્યારે પાછા જતા હતા, પાટીદાર સમાજના આગેવાનો, યુવાનો, વડીલો, ત્યારે એમની ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો. જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર લાઠીચાર્જ પછી ગોળીબાર કરવામાં આવ્યો અને 14 જેટલા પાટીદાર સમાજના નિર્દોષ વ્યક્તિઓને ગોળીઓ મારી દેવામાં આવી. ગુજરાતના ઇતિહાસની સૌથી કલંકિત ઘટના આ પાટીદાર આંદોલન દરમિયાન ગોળીઓ મારી એ ઘટના બની છે. સરકાર ઉઠીને ગોળીઓ કેવી રીતે મારી શકે? આ કોઈ અંગ્રેજો નથી, આ કોઈ ભારત પાકિસ્તાનનું યુદ્ધ નથી. આ આપણા જ દેશના, આપણા જ રાજ્યના, આપણા જ પોતાના યુવાનો છે, જે યુવાનો ક્યારેક ભાજપ માટે ચૂંટણીઓમાં કામ કરતા હતા, ભાજપનો પ્રચાર કરતા હતા, બૂથમાં બેસતા હતા. એવા જ લોકો ઉપર ભાજપની સરકારે ગોળીઓ ચલાવી, જાણે કે બે દેશ વચ્ચે યુદ્ધ થઈ ગયું હોય. એ વખતના નેતા, હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સહિત હાલના ભાજપમાં જોડાયેલા બધા જ આંદોલનકારીઓએ એક સ્વરે એવું કહેતા હતા કે જનરલ ડાયરના ઈશારે આ ગોળીબાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી આનંદીબેન હતા, નીતિનભાઈ હતા અને સમાજ એવું માનતો હતો કે કદાચ સમાજના નાતે મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી આવું કામ ન કરે, કંઈ પણ ઘટના બને, પણ સમાજના દીકરા દીકરીઓ ઉપર ગોળી ચલાવવાનું કામ નીતિનભાઈ કે આનંદીબેન કરે નહીં, આવું માન્યતા એ વખતે હતી. અને આજે 10 વર્ષ પછી નીતિનભાઈ પટેલે એ વાતનો ખુલાસો કર્યો છે. નીતિનભાઈ અમારા સમાજના પીઢ આગેવાન છે, અમારા સમાજના નેતા છે, એમણે અમારા સમાજને ખૂબ નેતૃત્વ પૂરું પાડ્યું છે. પહેલા તો હું એમનો આભાર માનીશ કે કંઈ વાંધો નહીં, મોડા તો મોડા, પણ સત્ય કબૂલ્યું અને સત્ય સમાજની સામે મૂક્યું, એ બદલ નીતિનભાઈ સાહેબને હું આભાર માનીશ કે સત્ય તો સત્ય છે. 10 વર્ષ વહેલા કે 10 વર્ષ મોડા લોકો સમક્ષ આવ્યું કે આ ગોળીઓ મારવાનો આદેશ દિલ્હીના જનરલ ડાયરે કરેલો. હાર્દિક પટેલ એ વખતે ખૂબ કહેતા હતા અને તમામ આંદોલનકારીઓ કહેતા હતા કે જનરલ ડાયરના ઈશારે આ ગોળીઓ મારવામાં આવી. આ જનરલ ડાયર કોણ? 10 વર્ષે હજુ પાટીદાર સમાજને અને ગુજરાતને આનો જવાબ કેમ નથી મળ્યો? નીતિનભાઈ પટેલ પાસે આજે જવાબ નથી, આનંદીબેન પટેલ પાસે જવાબ નથી કે જનરલ ડાયર કોણ? કયા જનરલ ડાયરે પટેલના દીકરા ઉપર ગોળીઓ ચલાવવાનો આદેશ આપ્યો? હું આજે આખા ગુજરાતના પટેલ સમાજને વિનંતી કરું છું કે આ જનરલ ડાયરને ઓળખો. એ વખતે મુખ્યમંત્રીને ખબર નહીં, નાયબ મુખ્યમંત્રીને ખબર નહીં, ગૃહમંત્રીને કદાચ ખબર નહીં,
તો મુખ્યમંત્રીની જાણ બહાર પોલીસ ઇન્સ્પેક્ટર કે એસપી કે આઈજીની હિંમત છે ગોળીઓ ચલાવવાની? તો એનો અર્થ એમ થયો કે પટેલ સમાજના મતના આધારે બનેલી ભાજપની સરકારમાં રહેલા એક જનરલ ડાયરે પટેલો ઉપર ગોળીઓ ચલાવવાનો આદેશ આપ્યો. આ જનરલ ડાયરને સજા કોણ આપશે? આ જનરલ ડાયરને કોણ પકડશે? આ સવાલ આજે પટેલોના મનમાં છે. એક પીડા છે. મારા જેવા અનેક યુવાનો આજે જે ભાજપ સામે લડે છે એના મનમાં એક ઊંડી આઘાતની લાગણી છે. અમને હજુ દુઃખ થાય છે કે ક્યારે ન્યાય મળશે, ક્યારે જનરલ ડાયરને અમે તે સજા કરાવીશું. આજે અનેક યુવાનો એ પોતે એક મનની અંદર એક આક્રોશ લઈને ફરે છે. અને જો સમાજની માંગણી વ્યાજબી હતી, સમાજનો મુદ્દો વ્યાજબી હતો, તો સરકારે એ વાત માનવી તો પડી જ. પણ પાટીદાર અનામત આંદોલનનો હાથો બનાવી, ઉપયોગ કરી, એની અંદર ષડયંત્રો કરી કોઈ જનરલ ડાયરે એ વખતની સરકાર ઉથલાવવાનું કામ કર્યું હોય એવું મારું માનવું છે. એટલે જનરલ ડાયરે નિર્દોષ યુવાનોને ગોળીઓ મરાવી, જનરલ ડાયરે પાટીદાર અનામત આંદોલનનો દુરુપયોગ કર્યો અને આ જનરલ ડાયરે આખા ગુજરાતને ડિસ્ટેબિલાઇઝ કરવા માટેનું કામ કર્યું છે. એ ગુજરાતની જનતા હવે જાણી ચૂકી છે. નીતિનભાઈએ કાલે કબૂલ્યું પોતાના ઇન્ટરવ્યુમાં જાહેરમાં કે નીતિનભાઈએ એસપીને ફોન કર્યો તો એસપી એમની વાત માનતા નહોતા. એસપીની આવી ઓકાત, એસપીની આ હિંમત કે સરકારના નાયબ મુખ્યમંત્રીને પણ ગાંઠે નહીં. એનો અર્થ એમ થયો કે આ સરકાર એ વખતે પણ અને ત્યારથી લઈને આજ સુધી ખાલી કહેવા પૂરતા નામના મોહરાઓ જ છે. જો નાયબ મુખ્યમંત્રી, મુખ્યમંત્રીઓને ખબર ના હોય ને ગોળીઓ છૂટતી હોય, જાણે કે યુદ્ધ થઈ ગયું હોય એમ, તોપું ને ટેન્કુ ફૂટતી હોય, તો મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી શું કામના? અને હું માનું છું કે 2015માં જ નહીં, આજે ગુજરાતની પરિસ્થિતિ એ છે કે સરકારમાં બેઠેલા માણસો તો ખાલી નામના છે. અસલી સરકાર તો જનરલ ડાયર ચલાવે. આ જનરલ ડાયર આજે પણ ગુજરાતની સરકારમાં હસ્તક્ષેપ કરે છે. ગુજરાતના ટ્રાન્સફર, પોસ્ટિંગ, મોટા મોટા નિર્ણયો, પ્રોજેક્ટની વાતો, બધી બાબતોની અંદર જનરલ ડાયર ઇન્ટરફિયર્સ કરે છે. એટલે આ જનરલ ડાયરને ગુજરાતની સૌ જનતા ઓળખે, પાટીદાર સમાજ ઓળખે અને પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાયેલા સૌ યુવાનો આ જનરલ ડાયરને ઓળખે એવી હું તો વિનંતી કરું છું. આજે પણ અમારા બધાના મનમાંથી જે યુવાનો પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયા હતા એ યુવાનોના મનમાંથી આજે પણ એ વાતનું દુઃખ ઓછું નથી થયું. હું તો ત્યાં સુધી માનું છું કે ભાજપમાં જોડાયેલા લોકોના મનમાં પણ કદાચ જનરલ ડાયરને એક વખત સજા કરાવવાનો સહેજ અંદર મનમાં ખ્યાલ હોઈ શકે. અંતે તો બધા સમાજના માણસો છે, સમાજ માટે લડ્યા છે, કામ કર્યું છે. કોઈ મજબૂરીમાં, કોઈ સંજોગોમાં જનરલ ડાયરના ચરણે થવું પડ્યું. પણ આ જનરલ ડાયર ખૂની, હિંસક માણસ, ગોળીઓ કરાવનારા માણસને સજા અપાવવા માટે અમે બધા હજુ બેઠા છીએ. અમને પૂરો વિશ્વાસ છે કે ઈશ્વર અમને શક્તિ આપશે, અમારો સમાજ અમને એક વખત સાથ આપશે અને જેણે ગોળીઓ મારી છે એ જનરલ ડાયરને જીવતે જીવ એક વખત અમે સજા અપાવવાનું કામ કરશું. જનરલ ડાયરને આખું ગુજરાત ઓળખે છે. હાર્દિક પટેલે પોતે જ પોતાના શબ્દોથી કીધેલું છે ભાજપના ધારાસભ્ય જનરલ ડાયર કોણ છે. હાર્દિક પટેલ જ્યારે ભાજપમાં નહોતા ત્યારે એને સ્પષ્ટ નામ જોગ કીધું છે કે જનરલ ડાયર કોણ છે. એ પોતે ઓળખે છે. આજે એ જનરલ ડાયરની સાથે છે એ વાત અલગ છે, પણ જનરલ ડાયર જેને ગોળીઓ મરાવી છે એને આખું ગુજરાત ઓળખે છે. અમે એને હાર્દિક ક્યાં અલગ હતા આંદોલનમાં? વાત તો ત્યારની છે. જનરલ ડાયર આજે છે અહીંયા ગુજરાતમાં જ છે. સારા માણસોના નામ લેવાના હોય, જનરલ ડાયરોના નામ ના લેવાના હોય. જે દિવસે અમારી સરકાર બની ત્યારે ખુલ્લેઆમ સજા કરશું ત્યારે તમે જોશો કે આ જનરલ ડાયર હતો. કોઈ સત્તામાં એવડી મોટી તાકાત નથી કે લોકોને અન્યાય કરી શકે. ક્ષણિક ઘડીક થોડોક સમય માટે આજ એનો સમય છે. એને ગોળીઓ મારી, કાલ અમારી સરકાર આવશે, જનરલ ડાયરને બતાવશું કે સત્તામાં તાકાત નથી, તાકાત જનતામાં છે. જનતા અમને આશીર્વાદ આપશે, અમારો સમાજ, અમારો પટેલ સમાજ અમને આશીર્વાદ આપે, તે દિવસે જનરલ ડાયરને અમે સીધો કરશું. જે રીતે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તે નામ નથી લઈ રહ્યા, પરંતુ તેઓ કહી રહ્યા છે કે દિલ્હીથી આ પ્રકારનો આદેશ થયો અને આજે પાટીદાર સમાજના જે યુવાનો પર જેણે પણ ગોળી ચલાવડાવી છે તેમની સામે આગામી દિવસોમાં કાયદેસરની કાર્યવાહી થશે અને તેમની સરકાર આવશે તો તેમને સજા કરાવવામાં આવશે, ત્યાં સુધીની તેમણે ચીમકી આપી છે. આ મામલાને લઈને ગોપાલ ઇટાલિયા કેમ ખુલાસો નથી કર્યો, કોણ છે વ્યક્તિ, તે બાબત પણ હવે ચર્ચાનું કેન્દ્ર બની છે અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને હવે 10 વર્ષ પછી પાટીદાર
સમાજના જે તે સમયે યુવાનો શહીદ થયા હતા અને હવે આ મુદ્દો કેમ યાદ આવ્યો તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.